વડોદરા અનગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક પર જીત મેળવવા માટે હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અનગઢના લોકોના દિલ જીતવા માટે નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે। અનગઢમાં તાલુકા પંચાયતે એક બેઠક કે જેના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જિલ્લાના તાલુકાના વડીલો, પૂર્વ સરપંચ સાથે સરપંચ, હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આવકાર્યા હતા અને જ્યારે ખૂબ જ સારો એવો પ્રતિસાદ તેઓને લોકો તરફથી મળી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। બીજી તરફ અનગઢ 2 તાલુકા પંચાયત બેઠક માટે કાર્યાલયના ઉદ્ઘાટનની વાત કરીએ તો ત્યાંથી ભાજપના ઉમેદવાર બીરેન પટેલ જેઓ દ્વારા અહીં રાજવી અનગઢ સ્ટેટના રાજવી અમરદીપસિંહ ગોહિલને તેમણે ઉષ્માભેર આવકાર આપ્યો અને અનગઢ સ્ટેટના રાજવી અમરદીપસિંહ ગોહિલ દ્વારા પણ ખાસ કરીને ઉમેદવાર બીરેન પટેલ અને તેમના સાથી તાલુકાના જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના તેમને બહુમતીથી જીતાડવા માટે ગ્રામજનોને આહવાન કર્યું। આજ રોજ અનગઢ ખાતે અનગઢ તાલુકા પંચાયત 2ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં અહીંયાના મુરબી વડીલ નિવાસી કાંતિરામ મહારાજ, યુવા અગ્રણી એવા અમરદીપસિંહ, અનિરુદ્ધભાઈ સાથે ગ્રામના આગેવાનો, વડીલો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મને જિલ્લા પંચાયત અનગઢના ઉમેદવાર તરીકે સાથે સાથે નરેશભાઈ રજભાઈ ગોહિલ જે અનગઢ 2ના તાલુકા પંચાયતના સદસ્ય છે, ઉમેદવાર છે, જેઓને આશીર્વાદ આપવા ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા હતા અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અનગઢ ભારતીય જનતા પાર્ટી સાથે વડેલું ગામ છે, વર્ષોથી અનગઢમાં ભાજપનું કમળ ખીલેલું છે અને સૌએ અમને માતાજીના સોગંદ ખાઈને બહુમતીથી જીતાડવાની બાહેધરી આપી છે। અમે સૌ વડીલો નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું અમરદીપસિંહ વિક્રમસિંહ ગોહિલ, અનગઢ સ્ટેટ, જૂનું સ્ટેટ ઠાકોર સાહેબના દીકરા તરીકે માનભેર મને બીરેનભાઈ અમારા ભાઈ જેવા જ છે, ગંજામ કાકા છે, એ તો મારા પપ્પા સારી રીતે ઓળખે જ છે અને કદાચ આવશે બી મળવા અને સારું કાર્ય એમનું આજુબાજુમાં આપણે જોયેલું છે। કોયલીમાં કહો, અંકોડિયામાં કહો, સારી લોકચાહના છે। શેરખીમાં બી આપણે એમનું ખાસ સારું એવું નામ સાંભળેલું છે અને એમના કાર્યો જોઈને મને એવી ઈચ્છા થાય છે કે એમની જોડે મારે સાથ આપવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટી વિકાસના કાર્યો કરે છે એટલે હું મારા કાર્યકર્તાઓ સાથે બીરેનભાઈ સાથે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું।